જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે બતાવશું કંપનીની સીડ તૈયાર કરવા માટેની આધુનિક ટેકનોલોજીથી કઈ રીતના સીડ તૈયાર થાય એના વિશે આપણે વાત કરીશું. તો આપણે એક બાજરીનું સીડ તૈયાર કરી રહ્યા છે એના વિશે બધી તારીખ થઈ ગઈ છે 7/3/2026. ચલો તમને બતાવું. તો પછી ખેતર આપણે તૈયાર કરી દીધું. પહેલાં એક ખેડ મારી હતી અને રોટોવેટર પણ માર્યું હતું. બતાવશો જી. અને રોટોવેટર માર્યા બાદ આપણે પાછળના 5 દાઢા ઉપર કોથળા બાંધી અને સીધા આ રીતના ઓળા ખેંચ્યા છે. આપ જોઈ શકો છો. અંતરની વાત કરી તો 1.5 ફૂટનું અંતર છે વચ્ચેનું. અંદરનો જે ગેપ છે ને, આ ગેપ 1.5 ફૂટનું અંતર રાખેલ છે. અને આપણે બીજથી રોપા બીજ જ લગાવવાનું હોય છે. તો રણજીતભાઈ, આના વિશે થોડી માહિતી આપશો જી. આપ ફાર્મિંગ કરી રહ્યા છો તો આમાં એવું છે કે જે માર્કેટમાં નવા હાઇબ્રિડ જે આવતા હોય ને, એના માટે આ પ્રોસેસ કરી રહ્યા છે કંપનીમાં. બરાબર. એટલે એનાથી શું ખેડૂતને ફાયદો થાય કે વધારે ઉત્પાદન આપતી જાત શોધવા માટેનો એક પ્રોગ્રામ છે. બરાબર છે. હા, એટલે ખેડૂતો એમ કહે છે કે કંપની કઈ રીતે હાઇબ્રિડ લાવે છે, એના માટે ઘણી પ્રોસેસ રિસર્ચ કરી રહ્યા છે. આ રિસર્ચ કરી રહ્યા છે કે માર્કેટમાં આવતા વર્ષમાં હાઇબ્રિડ નવું લાવવા માટે કઈ રીતે લાવીએ. બરાબર છે. કઈ વધારે ઉત્પાદન આપતી જાત છે, આમાં 1000થી વધારે વેરાયટી લાગશે. હા, બરાબર છે. તો હા, મેં જ વિચાર કર્યો કે અલગ અલગ વેરાયટી લગાવતા હોય છે, તો અમે કઈ રીતના પણ કે હરેક વેરાયટી ઉપર એમને નંબરો મૂકેલા હોય છે એમની, કે આ કન્ટેનરમાં મૂક્યો છે, આ વસ્તુ મૂકી છે, એ રીતના તૈયારી કરી હોય છે. પછી બીજું આમાં આપણે ખેડૂતને કોઈ પણ ખેડૂત વાવે તો શું ફાયદો આનાથી? ખેડૂત એ જ છે કે જ્યારે પણ આ પાયોનિયરની તમે ગણો કે 11 છે, ધાન્યાની છે, ગમે તે વેરાયટી છે, આ રીતે રિસર્ચ કરીને આગળ પ્રમોટ કરેલું હાઇબ્રિડ હોય છે. બરાબર. એનાથી ખેડૂતને ફાયદો કે ઉત્પાદન વધારે મળે. બરાબર છે. તો મિત્રો, આપણે રણજીતભાઈ પાસેથી સાંભળ્યું છે કે આ રીતના ઉત્પાદનની વાત હોય છે અને એમાં ખેડૂત મિત્ર પણ કોઈ પણ વાવી શકે છે. ખેડૂત મિત્ર વાવે તો ખેડૂત મિત્રને કે એમનું જે ઉપજ મળતી હોય છે, બાજરી પણ થતી હોય છે, એ પૂરી વળતર આપતા હોય છે. કંપની પોતાનો જ્યારે ભાવ લેતી હોય ને, રિસર્ચ પાછળ બહુ ખર્ચો કરે છે, તારે હાઇબ્રિડ માર્કેટમાં આવે છે. બાકી કોઈ લોકલ કંપનીનું તમે વાવો ને એના બાજુમાં સારી કંપનીનું હાઇબ્રિડ વાવો, બંનેનો તફાવત તમને ખબર પડી જશે. બરાબર. અને આમાં જે ટોટલ કોમકાજ બધું મેન્ટેનન્સ ખર્ચો બધો કંપનીનો જ હોય છે. આ કંપનીનો જ હોય ટોટલ. મિત્રો, આપણે રણજીતભાઈ પાસેથી સાંભળ્યું કે આ રીતના પ્રોસેસ હોય છે અને ખેડૂત મિત્ર કોઈ પણ વાવે અથવા પોતાની 2 વીઘામાં આ રીતના કંપનીને આપતી હોય છે. તો કોઈ ભાડા પેટે આપતી હોય છે કે પછી એને આપણે કઈ રીતના આ લોકો શું એરિયા પ્રમાણે કોઈ ટ્રાયલ લગાવતો હોય છે કે આ એરિયામાં બાજરીને કઈ વેરાયટીનું ઉત્પાદન વધારે મળશે એ શોધવા માટે જમીન પણ પસંદ કરતા હોય છે કે ભાઈ આ કાળી જમીન છે, માત્ર લોહ તત્વ વધારે પ્રમાણમાં ધરાવે છે. એ રીતનું બધી રીતે એરિયા સંશોધન કરવા માટે જગ્યા મહત્વની, કે જગ્યા જેટલી સારી હોય ને એના ઉપરથી હાઇબ્રિડ પ્રમોટ કરવામાં સારું રહે છે. કેમ કે કોઈ પણ પાક છે, તમે જો જગ્યા સારી ના હોય તો કઈ રીતે ઉત્પાદન સારું મળે. સહી વાત. એમાં 1000 હાઇબ્રિડ, 1000થી વધારે હાઇબ્રિડ લાગશે. એમાં કોઈ હાઇબ્રિડનું વજન 4 કિલો 2 લાઇનમાં નીકળશે, કોઈનું 7 કિલો બી નીકળશે. એટલે કન્ટેનમાં સરેરાશ એવરેજ કાઢવા માટે આ લોકો હાઇબ્રિડ લગાવે. કોઈની 8-7 ફૂટ પણ હશે, 7.5 હશે, 6 ફૂટ બી હશે. હાઇટ પણ ચેક થશે. આમાં તમને અલગ અલગ જ્યારે એનું ઉત્પાદન થશે ને એ ટાઈમે તમને કહણા પણ દેખાય છે કે અલગ અલગ વેરાયટીના અલગ. બરાબર છે. તો મિત્રો, આપણે આ બધું એમના પાસેથી સાંભળ્યું છે, સમજ્યા છે. તો આવી કોઈ પણ કંપનીનું બાજરી લગાવવા માગતા હોય ખેડૂત મિત્ર હોય તો આપણો કોન્ટેક પણ કરી શકે છે. આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એમને યુટ્યુબ પર નંબર મૂકેલો છે, એ તમે સંપર્ક કરી શકો છો. તો મિત્રો, આ રીતના આવશો, આપણે બાજરી કઈ રીતના લગાવશું એ પણ જોઈશું આપણે. ચલો બતાવું તમને. તો મિત્રો, આપ જોઈ શકો છો આ રીતના આપણે લાઈન બનાવેલી છે. અંતરની વાત કરીએ તો અહીંયા 6 ઇંચનું અંતર રાખેલ છે, આપ જોઈ શકો છો. બીજ લગાવો. આ રીતના આપણે બીજની નિશાની કરી છે. હવે આપણે બીજ બતાવું. અને આ રીતના પિયત કરેલું છે. અંતરની વાત કરીએ તો 5 મીટર એટલે કે 15 ફૂટનું અંતર રાખેલ છે ક્યારા માટેનું, એ આપ જોઈ શકો છો. ક્યારામાં પિયતથી જ કરવાનું હોતું હોય છે. દર વખતે પિયતથી જ પાણી આપવાનું હોતું હોય છે. તો આ રીતના આપણે ટ્રેક્ટરથી, મિની ટ્રેક્ટરથી નેક પણ તૈયાર કરેલી છે, આપ જોઈ શકો છો. મિત્રો, આ બાજુ આવશો.
તો બીજું મિત્રો એ પણ જણાવવાનું છે કે ખાસ આપણે કોઈ પણ કંપનીનો પ્લાન્ટ લગાવતા હોય તો એમનો જે પ્લાન્ટની શરૂઆત કરવાથી એક શેઢાથી નજીકથી નથી કરતા હોતા. દેખો આપ જોઈ શકો છો, શેઢાથી 15 ફૂટ જગ્યા છોડેલી છે, આપ જોઈ શકો છો. કોઈ પણ ઇન્ફેક્શન ના આવે એના માટે આ કોરે જગ્યા છોડવામાં આવતી હોય છે. 15 ફૂટ કોરે મોરે રસ્તો છોડવામાં આવતો હોય છે, કેમ કે એને કોઈ ઇન્ફેક્શન બાજુના ખેતરનું ન મળી જાય એના માટે સૂકો વિસ્તાર રાખવામાં આવતો હોય છે મિત્રો. એ પણ આપણે જોઈશું. તો આપણે બીજ કઈ રીતના લગાવશું એ પણ બતાવો આ બાજુ બીજ. આ રીતના આપણે બીજ લગાવતા હોય છે. તો નેક્સ્ટ આપણે વિડીયો આવો ને આવી નવી અપડેટ મેળવવા મારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.